નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઇટાલીના મિલાનમાં ગઈકાલે એક ભયાવહ દુર્ઘટના બની હતી। ઓરિયા ઓલ સિરો એરપોર્ટ પર 35 વર્ષીય એક શખ્સે ઉડાન ભરવાની તૈયારી કરી રહેલા વિમાનના એન્જિનમાં ખીંચાઈ જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું। ત્યારે એરપોર્ટ ઉપર ભારે ગમગમી છવાઈ ગઈ હતી। મૃતકનો ફ્લાઇટ કે એરલાઇન સાથે કોઈ સંબંધ ન હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઇટાલીના ટોચના અખબારમાં પ્રકાશિત સમાચાર અનુસાર આ શખ્સ રનવે પરથી ઝડપથી દોડી રહ્યો હતો ત્યારે ત્યાં ઉભેલા વોલોટિયા એરલાઇન્સના એરબેગ્સ A319 વિમાનની એન્જિનની ઝપેટમાં આવી ગયો હતો। દુર્ઘટના સમયે વિમાન સ્પેસના એસ્ટાઇલ જવા માટે પુશબેકની પ્રક્રિયા થતું હતું। પુશબેક એવી પ્રક્રિયા છે જેમાં વિમાનને ગેટથી ટેક્સવે તરફ પાછળ ધકેલવામાં આવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રિપોર્ટ્સ અનુસાર મૃતકે એરપોર્ટ ટર્મિનલના ખોટી દિશામાંથી કાર સાથે પ્રવેશ કર્યો હતો। બાદમાં કાર ત્યાં જ પાર્ક કરીને આરવાઈ એરિયા સુધી પહોંચ્યો હતો। ત્યારબાદ અચાનક રનવે પર દોડવા લાગ્યો હતો અને આ અકસ્માત સર્જાયો હતો। હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી કે મૃતક પેસેન્જર હતો કે એરપોર્ટનો કોઈ કર્મચારી હતો। મૃતકને ફ્લાઇટ કે એરલાઇન સાથે કોઈ સંબંધ ન હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।